હેલો દોસ્તો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો જો આપણે આજે વહેલા 12 જ્યોતિર્લિંગ છે, એટલે 12 જ્યોતિર્લિંગ ઉપર તમે કોઈ પણ જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેકને કરી શકો છો. પણ આજે તો એવું બન્યું ને કે એક શિવલિંગ ઉપર બે ત્રણ જણા બેઠેલા હતા. આપણું નસીબ સારું હતું કે આપણને એક શિવલિંગ મળી ગયું, જેના પર શાંતિથી આરામથી પૂજાપાઠ કરીને ઘરે આવી ગયા છે. ભીનું છે બેટા, પડી જવાય, ઊભો રહે છે. શું થયું? જો આ પોતું કરી ભીનું પડી જવાય. ચલો મેડમ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. શ્રાવણ મહિનાની બધાને શુભકામનાઓ. આવજો તન, બાય બાય. અને આવી ગયો છે અમારો કાંડ માસ્ટર. હાય, ક્યાં જઈને આવ્યો? ધાબા પર ગયો હતો. અને હર હર મહાદેવ એ પછી બોલતો ખરો. જો ભાઈ, અને આ જોઈ લીધું છે ને એટલે આવી ગયા છે ખાવા માટે. ચલો હવે એ મળી જશે તને. પેલા બોલ હર હર મહાદેવ. કઈ રીતે બોલવાનું હર હર મહાદેવ? બે હાથ જોડીને બોલવાનું. હા, હર હર મહાદેવ. ઓકે, હર હર મહાદેવ. કેમ છો? ઓકે, જય શ્રી રામ. બોલો, કેમ છો? બધા મજામાં ને? ઓકે, હા દાદા. ચલો નાસ્તો કરી લઈએ. લે વેફર, તને ભાવે છે ને વેફર? ખા જરા. કેવી છે? ખાઈ જા. જો નીચે ઢળા નહીં. હાથ રાખ નીચે. તીખી છે? તીખી નથી ને? તો ભાઈ આના છે ને અમે તીખી વેફર આલી છે. તીખી એટલે એક સ્પેશિયલ મસાલાવાળી વેફર, મેક્સિકન મસાલાવાળી વેફર આપી છે. અને એને તીખી જ નથી લાગતી. નહીં લાગતી તીખી? અને શાક હોય તો કે આ પસંદ નથી મુજે, એ પસંદ નહીં है मुझे. આ તીખી વેફર ખાઈ ગઈ. તો અત્યારના ચટાકાવાળા છે આ બધા. શું કેવું? આપણે રોટલી બનાવો ગરમા ગરમ. ખાવા બેહો. હા, એમ ચોખ્ખો કે ખાવા બેસી જાવ એમ. બાકી આમ તો પછી કે ઉપર રોટલી પર બેસી જાવ. બેહવાનું બેસી જવું પડે. રોટલી ઉપર કરવા કરવી પડે. હા, તેવું કરો. કેવી લાગી? બીજી ખાવી છે? ફટાફટ ખાવાનું ખાઈ લે ને તો બીજી મળશે ને નહીં મળે. ઓકે, ક્યાં જવું છે તું? કોને મળવા? શંભુને મળવા જવું છે? હા, મારા સાસુ છે, આ છોટે ઉસ્તાદ છે જે શંભુને મળવા જઈ રહ્યા છે. તમને બધા શ્રાવણ મહિને મહાદેવ બાપાના દર્શન કરાવી દઉં. તમે બધા પણ દર્શન કરી લો. સ્વયંભૂ પ્રગટેલા છે. તો અમે આવી ગયા છીએ મહાદેવ બાપાના દર્શને. અને બધા દર્શન કરવા આવે છે. આ મહાદેવ બાપાનું મંદિર છે. સ્વયંભૂ પ્રગટેલા છે અહીંયા. મળ્યો તું શંભુ દાદાને? હા, મળ્યો. જે કાલ્યું જો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાઈ દઈશ. જો ભાઈ, આ સાહેબ છે અને આ સાહેબના પેલા રહ્યા ઘેરથી છે. અને એ લોકો ક્લાસીસ ધાબા ઉપર કરવા માગી છે. અને મેં એવું કીધું એટલે હું કરવા દેવાનું નહીં. મેં દોણા લઈ લીધા છે એમના. મેં સવારે દોણા લઈ લીધા છે. અને આપણે તો દોણા લઈ લઈશું ને. અને જો કદાચ 10 થઈએ જ, અને જો 10 થઈએ જાય ને તો હું પ્રમુખ મંત્રીને લેખિત અરજી હાલે પહેલાં કે જનરલમાંથી આવું ના જોઈએ. જો પ્રમુખ મંત્રીએ તો જો પ્રમુખે હા પાડીએ છે ને તો હું પોલીસ સ્ટેશન કમ્પ્લેન આલે કે રાત્રે 10, 10:30, 12 વાગ્યા સુધી આ લોકો ગરબા ગાય છે ધાબા ઉપર પરમિશન લીધા વગર. પકડી જો બસ, તો અમારે શાંતિ. મારે શાંતિ ના સાહેબને શાંતિ. અરે પોલીસ સ્ટેશન તો મસ્ત હે. પોલીસ સ્ટેશન કોશિશ કરશો ને 10 ની જગ્યાએ 12 કરવાની કહેશો, કોશિશ કરશો ને તો મેં 9નો દોણો લીધો છે. 9થી ઉપર નહીં જાય.
નહીં રે સાથે પી આ જેમ કોઈ બોલતા નહીં પણ કોક તો કોને આપણો સાહેબ જો 9નો દોણો લીધો 9 થવાના જોઈએ 9 વાગવાના જોઈએ બસ 9નો દોણો 9 નહીં વાગવા દે તમે જો બધા તહેવાર સાઈડમાં રહી ગયા નવરાત્રી આવી રહી છે તો ભાઈ જો બધો સામાન આવી ગયો છે ડીમાર્ટમાંથી ખરીદી થઈ ગઈ છે આપણી અને થેલા નાના નાના લાગે છે પણ 15,000ની ખરીદી છે આ બધા હા 700 રૂપિયા તો ખાલી અમારે ઊંઘવા માટેનું ઓછીકું બતાવો હા 700 રૂપિયા તો ખાલી ઓછીકું લીધું છે બોલો બેને આરામની નીંદર મળવી જોઈએ હા 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 પેલી તો ફાઇનલી ગાઈઝ જો રાતનું ડિનર થઈ ગયું છે એકચ્યુઅલી આજે બધાનો હતો સોમવાર ઉપવાસ અને ફરાળી ખાવાનું બનાવી છે આ તો શું છે કે ભાઈ ઉપવાસ કરીએ ના તોય જ તકલીફ ને ઉપવાસ કરીએ તોય જ તકલીફ એટલે આ દાદાનો ઉપવાસ હોય ને આપણો કરવો જ પડે પણ હવે છે ને કામના લોડિંગના કારણે ભૂખી રહેવાતું નહીં એટલે આપણે ફરાળી કરીએ જ છે એટલે બટાકાની સૂકી ભાજી છે અને મોરૈયાની ભાત છે મીઠું દહીં છે આ ભાઈ અમારા અણધારે ઊંઘી ગયા હતા ઉઠ્યા છે અત્યારે તો થોડું મીઠું મોડું બધું ભેગું કરીને ખાઈએ છીએ અને જ્યાં ત્યાં ડીમાર્ટમાં તો આ બેન તો ના કહેવાય આ મેડમનો અમારો બહુ સારો અનુભવ થયો શું થયું મેડમ ડીમાર્ટમાં ત્યાં સબસ્ક્રાઇબર મળ્યા હા તો શું કીધું સબસ્ક્રાઈબરે બહુ સરસ વિડીયો બનાવો છો એ તો બરાબર છે તો છેલ્લે કીધું પણ સ્ટાર્ટિંગમાં શું કીધું એમ કે તમે એ જ છો વિડીયો બનાવો છો એ જ હા હા બાજોડે બનાવો છો એ જ છો મેં કીધું, હા તો બતાવી કે બહુ મસ્ત વિડીયો બનાવો છો મને તમે બહુ જ ગમો છો પછી ક્યાં ભાઈને કહેતા હોય તો બોલે તો ભાઈ મમ્મી હાથ દોડાવો હા રે જા ભાઈ હાથ દોડાવો એટલે જે ડીમાર્ટના અંદર એન્ટર થતા ચેકિંગ કરે ને લેડીઝો તો એમાં બેનને કે તમારી જોડે એક બેન છે ને એ વિડીયો બનાવે છે એમના સાસુ જોડે આ કે હું જ છું એટલે બાજુમાં બીજા બેન હતા આપણે એમને કીધું એ આ જ છે તો માનતા નહોતા પછી આ કે હું જ છું ખરેખર એટલે કે તમે બતાવો વિડીયો પાછું મોબાઈલ લઈ જઈને મેડમને બતાવ્યો કે જો આ એ છે કે હા પછી તો ગલે મળીને કે સરસ વિડીયો બનાવો છો અને મારા ફેવરાઇટ છે નામ 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 ઓકે તો ચલો જમી લીધો તો ચલો ભાઈ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને ગુડ નાઇટ જેમ્બે હા તારી ગુડ નાઇટ જેમ્બે બાય ઓકે અને આ ભાઈ બનાવી રહ્યા છે પેઇન્ટિંગ કામ ચાલુ છે ઓન ધ પ્રોસેસમાં હા ચલો કહું ગુડ નાઇટ જેમ્બે ઓકે